આજે મારી રાજમાન રાજેશ્વરી ભગવતી માં જોગમાયા મેલડી નો જ્યાં માંડવો છે, સમય સમય બળવાન નહીં, પુરુષ બળવાન. માણાનો સમય માણાને નાચ નચાવે છે, પણ એક દી આ ધરતીની માથે પુનિયા માદાની વાણિયાનું રાજ હતું છે. પુનિયો માદાણી રાજા રજવાડા તો ઘણાએ કર્યા, દરબારોએ કર્યા, રાજપૂતોએ કર્યા, પણ ઘેલાસા વાણિયાના આ રાજની માલિપા પુનિયા માદાણીનું એક દી રાજ હાલતું છે. જેને ગામ ફરતો બંધાયો એક ગામ, બરવાળા ફરતા એન નગરના 4 હતા દરવાજા. ઘેલાસાના બરવાળાની માલમાં પુનિયા માદાની વાણિયાએ ફરતો ગઢ બંધાવી અને નગર ફરતા 4 ગેટ કહેતા 4 દરવાજા મેકાયા છે. પણ નગરની માલમાં 18 આલમ રહેશે. રાત પડે કાળી કામલીની ભેટ વાળી કેળની માલમાં કાળાચંડી તલવાર હોય ની વાણીઓ નગર ચર્ચા જોવા નીકળે કે કોઈ મારા રજવાડાની માલમાં દુખી છે, કોઈ સુખી છે. પણ રજવાડાની માલપા 18 આલમ રહેતા એની માલપા લુહાર પરિવારના થોડાક 8-10 એ સમયમાં મકાન છે સાહેબ. સવંત 1835 ની સાલ સાહેબ, આજ નહીં વર્ષોના વાળા વાઈ ગયા. અને આવડા સમયની માલપા રાજાના રજવાડાના કામ કરે, કોઈ ભાલા બનાવે, તલવારું બનાવે, ઢાલું બનાવે, એવા મેઘજી બાપા લુવાર રજવાડાનું કામ કરતા છે. દુબળો જેને દે છે એ હુકા ખડના તણખલા જેવો પોતાનો પતલો દે છે. પણ કવિ કે માંડ્યા વગર મળે નહીં કોઈને ધન સોરું અને ધર્મ, હુનર કરો હજારી આખરે વેળાએ આડા ફરે. આજે આ જે કાંઈ છે ને સાહેબ, જેની 6 પેઢીએ મેલડીનો ઉગાવો થયો ને મેલડીનો ભેટો થઈ ગયો, એ આના કર્મમાં લખેલું હોય હો સાહેબ. બાકી એવા તો ઈ રાઠોડ પરિવારમાં 75 થઈ ગયા હોય. પણ બાપ ફરકની વાટ જેને લઈ લીધી ને, ઈ મેઘજી લુહારે એક દી મારી મેલડીને કીધું છે કે જોજે હો, તને ભજે એવો તારો મળે એનો ભેટો કરજે, બાકી નો કરતી છે. આ તને ભજે એવાનો ભેટો કરજે. પણ ઈ ગેલાસાના રજવાડાની માલપા મેઘજી બાપા લુહાર રાઠોડ પરિવાર કોઈનું અણહકનું લેવું નહીં, પોતાની આંખે કોઈનું કુડી દ્રષ્ટિ માંડવી નહીં. આવું જેનું એ જેના હોનાના હાડકા કહેવાય સાહેબ. દેવતા આજમાં પોતે રજવાડાનું કામ કરે, તણતોડ રાતને દી મહેનત કરે. પણ સાહેબ અહીં નહીં, કુંડળ ગામના સિવાળાની માથે દેવી પૂજકના દંગા પડેલા ને એ દંગાની માલપા દેવી પૂજકની બાઈને પશુતીની વેદના પ્રગટ થઈ સાહેબ. પેટમાં પશુતીની વેદના. એટલે પોતાના ધણીને એટલું કીધું કે મને કઈક ખાવાનું લાવી દો, આપણા ઝૂંપડામાં કઈ ખાવાનું નથી.
અને જો મને કઈ ખાવાનું નહીં લઈ ગયું અને બાળકનો જન્મ થાય છે ને એટલે હું મારા બાળકને ખાઈ જાય છે પહેલા મને કઈ ખાવાનું લાવી દે. ઘરમાં ખાવા ખોરીદાર નહીં, દેવી પૂજક ના ઘરમાં ખાવા ખોરીદાર ને એટલે પોતાની પત્નીએ એટલું કીધું કે જાવાઈ આ બાજુમાં નાનું એવું નગર શહેર છે ને બરવાળા, ત્યાંથી મારા માટે કઈક ખાવાનું લાવી દો, નગર બાળકનો જન્મ થાય છે ને એટલે હું મારા બાળકને ખાઈ જઈશ, મને ભૂખ લાગશે. અને સ્ત્રી જાત છે ને એની વેદના તો એને ખબર હોય છે. પણ સોમો દેવી પૂજક પોતાની પત્નીને ગરીબ ઝૂંપડામાં બે હાથ જોડીને કીધું કે રવા દેજે હો. જાજા વર્ષે બાપની દેવીએ આપણી સામું જોયું છે અને મારા સંતાનને તું ખાઈ જાય ને તો હાથ ભાવ આપણે વાંધ્યા જઈશું, એવું ન કરતી. પણ હે ભાઈ હમણાં બરવાળાની માલપા થઈને તારા માટે કઈક ખાવાનું લઈ આવો. પોતાની પત્નીને આટલું સમજાવી અને ઝૂંપડાની માલપાથી સોમો દેવી પૂજક બહાર નીકળી અને પોતે વિચાર કર્યો કે નગર તો આ રહ્યું, હમણાં પોગી જાઓ, પણ ખીચાની માલપા ખોટી પાઈ નથી, મને માણસ શેનું આપશે. પણ સાહેબ બહાર નીકળી થોડોક વિચાર કર્યો કે હમણાં બાળકનો જન્મ થાય છે, બાઈ બાળકને ખાઈ જાય છે, એ પેલા હું કઈક ખાવાનું લાવી દઉં. પણ એની પાસે 2 રૂપિયા નતા, ખોટી પાઈ નથી. ઝૂંપડાની પાછળ એક બાજુમાં કંડિયો ટીંગાતો ને, કંડિયાની માલપા પોતાના બાપની દેવ મેલડી હતી. હો સાહેબ, મેલડીનો કંડિયો ઉતાર્યો. સોમા દેવી પૂજકે પોતાની બાપની દેવીનો કંડિયો ઉતારી અને કંડિયાનું ઢાંકણું ખોલીને માલપાથી 3 ઇંચનું લાકડાનું ફળું હતું ને એ ફળાને હાથમાં લીધો. હો બાપ, અને પોતાના કપાળે અડાડીને એટલું કીધું કે હે મારા બાપની દેવ, મારી મેલડી મારી તું મારા બાપની દેવ એટલે મારી તો ગઈઠીમાં કહેવાનું. મારી પત્નીને બાળકનો જન્મ થાય છે ને બાળકને ખાઈ જાય છે ને તો મારી આ જિંદગીની માલપા મારા બુઢાપણનો કોઈ ટેકો નહીં મળે બાપ. પણ સાહેબ એ લાકડાના ફળાને દેવી પૂજક સોમાએ આમ કપાળે અડાડ્યો ને ત્યાં લાકડાના ફળામાંથી મારી દેવી પૂજકના દંગાની કાળી નાગણી મેલડી બોલી, સોમલા મારા દીકરા, તારા ઘરમાં ખાવા કાંઈ નથી ને કે ના, તારી પાસે વાલની વીટી નથી ને કે ના, મને ક્યાંક અડાણે મેકીને મને મારી માથે કોઈ તને રૂપિયો 5 રૂપિયો આપે ને તો મને મેલડીને ક્યાંક અડાણે મેકી દે. અને સાહેબ એ સોમો દેવી પૂજક પોતાની દેવીને એ માથે બાંધેલું પન્નિયું હતું ને એના શેડે માથે લઈને નીકળ્યો. સાહેબ કુંડલના સીમાડાની માથેથી ક્યાં આવ્યો, આ કુંડળ દરવાજાની માલપા દાખલ થયો ને. પણ મેં કીધું ને કે કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાયા. એ સાહેબ જેના
જેના ભાગ્યમાં વાંડ્યું હોય ને એ જ એને ભટકાય. કુંડલના દરવાજાની માલપા પ્રવેશ કર્યો ને ત્યાં તો મેઘજી લુહાર ધીમે ધીમે ડગલા માંડીને બજારની માલપા આવ્યો. બરવાળાની બજારની માલપા ઓલા ગરીબ દેવી પૂજક ને મેઘજી લુહારનો બેનો ભેટો થઈ ગયો બજારની માલપા સાહેબ. એટલે દેવી પૂજકે બે હાથ જોડી અને મેઘજી બાપાને એટલું કીધું કે વડીલ જાતનો દેવી પૂજક છું. ગામના સીમાડે મારો દંગો છે ને દંગાની માલપા મારી પત્ની ને બાળકના પશુતીની વેદના છે. અને જો કઈક ખાવાનું નહીં લઈ જાવ ને તો મારી પત્ની મારા બાળકને ખાઈ જાય છે. મને કઈક મદદ કરશો? પણ સાહેબ એ વખતે આટલી બધી લક્ષ્મી રમણ નથી નીકળી, બધાય ની ગરીબાઈ હતી. પણ મેઘજી બાપા લુહારે એટલું કીધું કે ભાઈ તું જાતનો દેવી પૂજક છો, તને રૂપિયો હવા રૂપિયો આપો, પણ કેની ઉપર આપો? હે બાપ, તે બાઈ માણાનું નામ લીધું, પશુતીની વાત કરી, તને આપું રૂપિયો હવા રૂપિયો, પણ કેની ઉપર આપું? તારી પાસે શું છે? તેથી દેવી પૂજકે સાહેબ માથેથી પનિયાના 3 આંટા ખોલી અને આંખની માલપા સોધા રાહું ને 3 ઇંચનું લાકડાનું ફળું હાથમાં લઈને કીધું કે દાદા મારી પાસે કાંઈ નથી, પણ અમારા દેવી પૂજકનો નવલખો જેને હાર કહેવાય ને, મારા બાપની દેવ મેલડીને લઈને આવ્યો છું. અમારા નિર્ધનિયાનું જેને અમે ધન માનીએ, અમારા વગર દોકડાનો વકીલ માનીએ, મારી 71 પેઢીના વડવાની કમાણી મારી મેલડીને લઈને આવ્યો છે. અને બાપા તમે નહીં દો ને તો અહીંથી બીજી બજારે ત્રીજી બજારે ગામમાં કોઈ મને દેવા વાળો માલિમી મળે ને તો રૂપિયા હવા રૂપિયાના બદલે આજ મેલડીને હું ગમે ને દઈને વિયો જાય. મેલડીને દઈને વિયો જાય છે. આટલો શબ્દ સાંભળ્યો ને મેઘજી બાપા લોહારના શેસ્ત્ર રૂવાણા બેઠા થઈ ગયા. આવી માણાની ગરીબાઈ એક હવા રૂપિયાની માલપા દેવને દેવા નીકળ્યો હોય એ તો મારા એવા અહો ભાગ્ય કહેવાય કે આજ દુનિયામાં મને મેલડી દેવ મળે છે. એ સાહેબ પોતાના કેડિયાની માલપા હાથ નાખ્યો, રૂપિયો હવા રૂપિયો નીકળ્યો. એક હાથે દેવી પૂજકને હવા રૂપિયો આપ્યો અને એક હાથે દેવી પૂજકના હાથમાંથી મારી મુગ્ધાની મેલડીને લીધી. મેલડીને લઈ અને તેથી મેઘજી બાપા લોહારે પોતાના કેડિયાના ખિસ્સાની માલપા નાખી. હુકામ તેથી રજવાડાનો સમય હતો. હાથની માલપા હવા રૂપિયો લઈને દેવી પૂજક પોતાના માર્ગે નીકળી ગયો. પણ મેઘજી દાદા લુહારે મનમાં વિચાર કર્યો કે આ મેલડીને રાખવું ક્યાં અને ક્યાં બેહારવું? કારણ કે દેવી પૂજક નું ધર્મ છે, કાલ શું માગે શું ન માગે. તેથી એને વિચાર કર્યો કે જો ગઢની માલપા લઈને કાંઈક દેવીને જો કદાચ મારા ગરીબ ઝૂંપડે બેહારું ને તો રજવાડાના તાબે મારી દેવ થઈ જાય. દેવને ગામમાં નહીં, એ ત્યાંથી આગળ નીકળ્યા નદીના એ નેરાના કાંઠાની માથે એક પીપળાનું ઝાડ હતું, બાજુમાં કૂવો હતો ને, ત્યાં જઈ અને કેડિયાના ખીચામાં હાથ નાખીને 3 ઇંચના લાકડાના ફળાને કપાળે અડાડી અને તેથી મેઘજી લુહારે કીધું કે મારી મેલડી, મારી મેલડી જેથી મારો સમય આવશે ને તેથી તને ગામની માલપા લઈ જઈશ, ત્યાં સુધી મારી દુબળાની દેવા કુવાના કાંઠે બેહીજા.
કુવાના કાંઠે માં મેલડીને વિહામો આપ્યો એ બરવાળાની માલપા કોઈ જાણતું નથી, મેઘજી બાપાના ઘરેથી કોઈ જાણતું નથી. એક મેલડી જાણે છે ને એક મેઘજી બાપા લુહાર જાણે છે. મેલડીને વિહામો આપ્યો, આજુબાજુમાં નજર કરી કોઈ જોતું નથી. એ 3 ઇંચનું લાકડાનું ફળું કોળાના કાંઠે આમ ધોડીના ધડીમલે બેહારી અને ત્યાંથી પાછા નગરની માલપા આવી ગયા. પણ સાહેબ, જન્મ દેનારી જનેતા કરતા મેલડીને પ્રેમ વધારે કરતા હો સાહેબ. આ ડગલે મેલડી, પગલે મેલડી, હુતા મેલડી, ખાતા મેલડી, પીતા મેલડી, બેહતા મેલડી. એ સાહેબ કઈક કામ કરવું હોય, અરે કામનું છોડો. મેઘલી અંધારી રાત હોય, નિંદ્રાને આધીન બને, હવા પર દી ચડે અને ખાટલા ઉપરથી ધરતી ઉપર પગ મેકવો હોય ને તો એ મારી મેલડીની રજા વગર મેઘજી લુહાર પગ નતા મેકતા સાહેબ. હા, એને મેલડી મળી જાય. એ મેલડી તો બધાને જોઈ છે, મેલડી બધાનું રમકડું નથી, એમ ન મળે બાપ. પણ સમય બળવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન લૂટ્યા ઈ ધનુષ નહીં બા. ક્યારે રાત પડે, રાજના 12-1 નો સમય થાય અને કુવાના કાંઠેથી મારી કાળી નાગણી મેઘજી લુહારના ઢોલી આવીને જગાડીને એટલું કે હે મારા મેઘજી, મને મેલડીને ગામમાં લઈ લે બાપ. તેથી મેઘજી બાપા લુહાર મારી મેલડીને એટલું જ કે માં મારો સમય આવશે ને ત્યારે હું તને નગરની માલપા દુનિયા ભાડે એમ લાવીશ, હજી મારો સમય નથી. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર નો. સાહેબ, આપણા આંગણે ઝાડ હોય, ઝાડ પાકે એના પાંદ ખરી જાય. એ મેઘજી બાપા લુહારની જેથી કાયા પાકી ગઈ. આ 5-8 ઘરનો પરિવાર તો કોઈને ખબર નથી કે આને મેલડી હારે તાર લાગ્યો છે. પણ આ લોક છોડીને પરલોકની માલપા જવાની જયારે પોતાની વેળા હતી ને, એનો જીવ નતો જાતો સાહેબ. શું કામ? કે એનો હાથમાં કુવાના કાંઠે મારી મેલડી પાસે હતો. મારી મેલડીનું શું થાય છે? એ દેવા વાળો તો મને દઈને વિયો ગયો છે, પણ આજ મારી હું વિયો જાય પછી દુનિયામાં મારી મેલડીનું કોણ બનશે? મારી મેલડીના ધૂપને દીવા કોણ કરશે? પણ છેલ્લા સુવા છે એની સામે જયારે યમના દૂતો દેખાણા અને બાપાને ખબર પડી ગઈ કે હવે ઘડી બે ઘડીનો આત્મા છે મારી મેલડીનું સ્મરણ કર્યું હશે. પોતાના ખાટલે ઓછી કે આવીને મારી હવા વેતની ટપોર નાગણીએ ટકોર કર્યો. કામેગજી, મારી આ ધરતી ઉપર મારો આંટો પૂરો થઈ ગયો, મારે જવાની વેળા બની ગઈ. એ મેઘજી, ઈશ્વરના આળખેલા હોય ને એમાં મારી દેવીઓનું કાંઈ ન આવે. બાકી બરવાળાની બજારમાં કોઈ તારી હામી લાંબી આંગળી કરે અને જો બાવડાને પોસામાંથી ખેંચી ન લઉં તો તારી તેથી સાહેબ મારી મેલડી હે એ મેઘજી દાદા લુહાર ને એટલું કીધું કે મેઘજી જા બાપ વૈકુંઠ ની વાત લઈ લે. આજ કદાચ મારે મેલડી ને કુવાના કાંઠે ને કાંઠે મારા મંડાણા છે. મેં તને ઘણું કીધું તું મને તારા આંગણે લઈ લે, પણ નો માન્યો ને. જા મારો ને તારો મેલડી નો નાતો આજ સગતમાં પૂરો થવા માંડ્યો છે. એ બાપ માં મેલડી આશીર્વાદ દઈ અને પાછા કુવાના કાંઠે જઈને વિહામો લઈ ગયા. આ બાજુ મેઘજી બાપાનો સેલો સુવાસ આંખું બંધ થઈ ગઈ છે. પરિવારે મળી પોતાની જે ક્રિયા થાતી કરી, પણ કુવાના કાંઠે બેઠી બેઠી મારી મેલડીની આંખમાં સોધારા આહુડા પડ્યો.
એ મારા લાડનો લડાવનારો મને રાતને થી માનવા વાળો મને દુનિયામાં મેલડીને એકલી ભેકી રહ્યો ગયો. એ સાહેબ દુનિયામાં કળિયુગમાં મેલડી તો કૌશિક ફુવા એવી દેવ છે કે દુનિયામાં જો એકવાર તમે માની લ્યો ને તો જીવતાનો જાનૈયો બને મરી ગયાનો કાંધીઓ મારી મેલડી બને. રાજનેજી મારી મેલડી મેઘજી બાપાની યાદ કરે. વાહ લોહાર લોહાર મને ક્યાંય નહીં ન રાખી, મને કુવાના કાંઠે એકલી મેકીને વિયો ગયો બાપ. સમય માથે સમય માંડ્યો જવા. મેલડી ક્યારેક વિચાર કરે ક્યાં જાવ, કોને આંગણે જાવ. એક પેઢી બે પેઢી જોજો સાહેબ, આ જે તમે કરો ને, કોઈ એમ કે આ દેવને બેહારી દે તમે બેહારી દીધી રાજા નથી સાહેબ. હા તમને નહીં, તમારી હો પેઢીએ પડદા નહીં નો છોડે એ મેલડી છે. એક પેઢી બે પેઢી ત્રણ પેઢી ચાર પાંચ પાંચ પેઢીના વાળા ભાઈ ગયા. પીપળાના ઝાડ નીચે મારી મેલડી ઘણી વાર રાત પડે ને આકાશમાં તારોડિયા સામે નજર કરી દાદા મેઘજીને યાદ કરી. પણ તેની છઠ્ઠી પેઢીનું મંડાણ બનાવી ગયું. મનસુખભાઈ મથુરભાઈ રાઠોડ પરિવાર સમય જતા બરવાળા છોડી અને પોતાની વસ્તી પેઢી દર પેઢી અમદાવાદની માલપા ઈશનપુરના આંગણે સાહેબ તેની છઠ્ઠી પેઢી આ કૌશિક બુવાજી જે આપણી વચ્ચે અત્યારે જીવતું જાગતું પાત્ર છે ને સાહેબ, મારી મેલડીએ ચાર ખંડમાં નજર માંડીને ઈશનપુરની ધરતી સામે અમદાવાદ સામે નજર માંડી હોય સાહેબ. લાઈવ 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 એ મારો હતો એ મને કહેતો ગયો તો કે દેવી તને ભજે એવો જ્યારે મળે નહીં એને ભેટો થાય છે, ત્યાં સુધી ભેટો ન કરતી. આજ મને ભજે એવો મને મેલડીને લાડ લડાવે એવો મારો બાળક છે ને લાઈવ આજે ઈશનપુરના આંગણે એને હું તો જગાડું. જો કદાચ મને મેલડીને ઓળખી જાય ને તો જગતની માલિપા એક દી એનું નામ રાખી દઉં. અમદાવાદ નો મારી મેલડીએ માર્ગ લીધો.